નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ભાગ નંબર 1। બરાબર, અત્યાર સુધી બાળકો આપણા જે અગાઉના ઓનલાઈન લેક્ચર છે એમાં આપણે વાત કરતા હતા પ્રકરણ નંબર 5 ચુંબક તત્વ અને દ્રવ્ય વિશેનો કન્સેપ્ટ। બરાબર, અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાનો ઉપયોગ કઈ રીતે થાય છે એ। હવે પ્રકરણ 1, 2 અને 3 જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિમાન વિદ્યુત ભારો સાથેની વાત હતી। પ્રકરણ 4 માં આપણે એવી વાત કરી કે ભાઈ ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ કરે છે। બરાબર, એટલે કે દોડતા ઘૂમતા ઇલેક્ટ્રોન્સ એ એનાથી r જેટલા અંતરે p બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ db જેટલું ઉત્પન્ન કરી રહ્યા છે। તો હવે એ જ કન્સેપ્ટમાં આગળ વધવું છે। પાંચમા ચેપ્ટરમાં આપણે અલગ એક મેટર ભણ્યું કે ભાઈ ચુંબક તત્વ અને દ્રવ્ય જે પદાર્થો ખુદ ચુંબક છે એના વિશેના ગુણધર્મો શું સમજી શકાય એ ચેપ્ટર નંબર 5 માં જોયું। હવે જે અગત્યના પાર્ટ્સ આવી રહ્યા છે, મીન્સ કે અગત્યનો ભાગ એટલા માટે બોલી રહ્યો છું કારણ કે અત્યાર સુધી આપણે જે ગતિમાન વિદ્યુત ભારોની શાખા અલગ જોઈ, પછી એની સાથે સંકળાયેલું આપણું જે ચુંબકીય શાસ્ત્ર છે એ અલગ જોયું, પણ હવે બંનેની મિક્સિંગ અસર જોવાની છે। એટલે કે અત્યાર સુધી જે અલગ અલગ શાખાઓ હતી એને હવે ભેગી કરી એકત્રિત કરી અને જોવાનો જે પ્રયત્ન, એટલે પ્રકરણ નંબર 6 નામ પણ એવું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। બરાબર, વિદ્યુતને કારણે ડેવલપમેન્ટ થવું ચુંબકનું અને ચુંબકને કારણે ડેવલપમેન્ટ થવું વિદ્યુતનું, આ ઘટના એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। પ્રકરણ નંબર 4 માં આપણે એની પ્રસ્તાવના જોઈ હતી બાળકો, સેમ કોપી અહીંયા એવી પ્રસ્તાવના છે કે ભાઈ શરૂઆતના સમયમાં વિદ્યુત અને ચુંબક બંને શાખાઓ કેવી બનાતી અલગ, એટલે કે ભાઈ વિદ્યુતના નિયમો વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે ભણાય, ચુંબકના નિયમો ચુંબકીય શાસ્ત્ર પ્રમાણે ભણાય। જ્યારે ફિઝિક્સનો એટલો બધો વિકાસ નહોતો થયો ત્યારે હવે મૂળભૂત કન્સેપ્ટ કે ભાઈ ત્યારબાદ સૌથી પહેલો ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક, પ્રકરણ નંબર 4 ને જરાક યાદ કરીએ તો એને પોતાના બાળકો જે લેબમાં છે એમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે વાહકમાંથી એના બાળકોને દર્શાવતો હતો, અને એની બાજુમાં રહેલા હોકા યંત્રમાં શું થયું કોણાવર્તન, અને એના ઉપરથી એને એવું કીધું કે ભાઈ વિદ્યુત હશે તો હું ડેવલપમેન્ટ કરી શકાય ચુંબકીય ક્ષેત્ર। બરાબર, એટલે આપણે પ્રસ્તાવનાના અમુક જે મુદ્દાઓ છે હાર્દ છે એને લખવું છે, સમજીએ પ્રસ્તાવના આપણી। જે અલગ અલગ શાખાઓ હતી એને સૌથી પહેલા એકત્ર કરવાનું કામ, બરાબર, કોની મદદથી તો કે વિદ્યુતની મદદથી શું ડેવલપમેન્ટ કર્યું ચુંબક, તો કોની પ્રેરણા તો કે વિદ્યુતની પ્રેરણા શું ઉત્પન્ન થાય તો કે ચુંબક, એટલે આવું જે કન્ડિશન છે ને વિદ્યુત ચુંબકીય પ્રેરણના સંદર્ભે સમજી શકાશે। જોઈએ ઉલટું પણ થવું જોઈએ, ખાલી વિદ્યુતને કારણે ચુંબક ન થવું જોઈએ પણ ચુંબકને કારણે પણ શું થવું જોઈએ વિદ્યુત, એ પ્રશ્ન આપણો બાકી છે અને એ પ્રશ્નનું સોલ્યુશન પણ કરશું। આગળ વધીએ આપણી પ્રસ્તાવનામાં। વિદ્યુત પ્રવાહને કારણે તેમની આસપાસ શું ઉત્પન્ન કરી શકાય બાળકો તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે। તેમની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે। જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતું હોય, બરાબર યાદ રાખશું, જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતું હોય તો વિદ્યુત અને ચુંબક એ બે એકબીજા સંલગ્નિત હોવા જોઈએ, અને આવું કામ સૌથી પહેલા ઓસ્ટેડ, ત્યારબાદ એમ્પિયર, બાયોસાવર, આ બધા વૈજ્ઞાનિકોએ કર્યું, જેણે એક જ કામ કર્યું છે કે ભાઈ જે વિદ્યુતની જે છે વિદ્યુતનું રૂપાંતર શેમાં કરી કાઢ્યું છે ચુંબકમાં। ઓસ્ટેડ, એમ્પિયર, બાયોસાવર વગેરે ઘણા બધા બીજા, એની સાથે આપણે મૂળભૂત વાત કરીએ છીએ। તો જે અલગ અલગ શાખાઓ હતી એમાં સૌથી પહેલા વિદ્યુતને કારણે શું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું ચુંબક। આનાથી ઉલટો પ્રશ્ન પણ છે કે જો તમારી પાસે ઘૂમતો મીન્સ કે બદલાતો જતો વિદ્યુત પ્રવાહ હશે તો તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો, તો આનાથી ઉલટો ક્વેશ્ચન પણ સાચો છે કે નહીં ભાઈ, જોવો જ બરાબર। જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર તો શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય? આ ક્વેશ્ચન
અને આ ક્વેશ્ચનનો જવાબ મેળવો ઈસવીસન 1930 બરાબર. ઇંગ્લેન્ડના માઇકલ ફેરાડે અને યુએસએના જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે કરેલા પ્રયોગો પરથી એવું દેખાડવામાં આવ્યું કે જો તમારી પાસે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હશે તો તમે શું ડેવલપમેન્ટ કરી શકવાના છો બાળકો? વિદ્યુત પ્રવાહ. આમ જે બે અલગ અલગ શાખાઓ હતી એને એકત્રિત કરવાનું કામ કોને કર્યું છે? તો કે ભાઈ ઓસ્ટેડ, એમ્પિયર, બાયોસાવર અને અહીંયા આનો બીજો ભાગમાં ઈસવીસન 1930 બે વૈજ્ઞાનિકો. કોણ? તો કે યુએસ નો જોસેફ હેનરી અને ઇંગ્લેન્ડનો માઇકલ ફેરાડે. ઇંગ્લેન્ડનો માઇકલ ફેરાડે. આ વૈજ્ઞાનિકોએ મૂળભૂત કન્ડિશનોને આધીન જે અલગ અલગ શાખાઓ હતી એને એકત્રિત કરવાનું કામ કર્યું અને ત્યારબાદ બાળકો ડેવલપમેન્ટ થયું વિદ્યુત ચુંબકીય પ્રેરણ શાસ્ત્ર, જેના અલગ નિયમો પડ્યા, જેના અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા અને એને આધીન આજનો આપણો જે કન્સેપ્ટ છે એની સાથે જ સંલગ્નિત છે ફેરાડેનો નિયમ અને ફેરાડેના પ્રયોગો. પણ બાળકો આ વખતના જે સિલેબસમાં છે એમાં ફેરાડેના પ્રયોગો નથી, પણ આપણે ફેરાડેના પ્રયોગોનું ફક્ત ને ફક્ત હાર્દ લેવું છે બરાબર. એના જે મૂળભૂત ઘટકો છે એ લેવા છે. સમગ્ર ફેરાડેના પ્રયોગોને લખીને સમજવા નથી, કારણ કે મારે એનો ઉપયોગ ફેરાડેમાં કરવાનો છે એટલા માટે મારે એ પહેલા સમજવા પડશે, પછી તમને આગળ ફેરાડેનો નિયમ સમજી શકાય. એટલા માટે આપણે સૌથી પહેલા ફેરાડેના જે 3 જે રૂલ છે, મીન્સ કે રૂલ્સ તો ન બોલાય પણ પ્રયોગો, એ પ્રયોગો સાથે સંલગ્નિત થવું છે. તો આટલું આપને યાદ છે. બીજું હવે સાહેબ જરાક આની વ્યાખ્યા બનાવી દઈએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ બહુ સહેલું છે. જો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતું હોય તો આનાથી ઉલટા ક્વેશ્ચનનો જવાબ કોણે આપ્યો? જોસેફ હેનરી અને માઇકલ ફેરાડે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ શું ઉત્પન્ન કરી શકે છે? વિદ્યુત ક્ષેત્ર. ધેટ્સ ઓલ. તો વિદ્યુત ચુંબક, ચુંબક વિદ્યુત બંને સાથે સંલગ્નિત એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. જોઈએ આપીએ વ્યાખ્યા. કઈ રીતે વ્યાખ્યા આપશું? શું બોલશું ભાઈ? બદલાતું જતું, અહીંયા વાત કોની કરી રહ્યા છે? આખા પાઠમાં કોને બદલાવવાનું છે? તો કે ચુંબકીય ક્ષેત્રને બદલાવવાનું છે. કારણ કે ચોથા પાઠમાં કોને બદલાવીને આવ્યા હતા? વિદ્યુત ને કારણે હું ઉત્પન્ન કરતા હતા ચુંબક. હવે એવું ને એવું પાછું ભણાય નહીં. હવે ચુંબકને કારણે વિદ્યુત, એટલે આપણે બદલાશું કોને? તો કે ચુંબકને. બરાબર છે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. બરાબર. આ થઈ એની વ્યાખ્યા. હવે આપણે હાલીએ આગળના ભાગોમાં. તો સૌથી પહેલા આપણે ભણવા છે માઇકલ ફેરાડેનો પ્રયોગ નંબર 1. જોઈએ માઇકલ ફેરાડેના જે પ્રયોગો છે, બહુ સિમ્પલ પ્રયોગો છે ના. બરાબર છે. માઇકલ ફેરાડે નો પ્રયોગ નંબર 1. ચાલો હવે પ્રયોગ નંબર 1 માં બહુ સિમ્પલ એને પ્રયોગો દેખાડ્યા છે કે ભાઈ મારી પાસે કોઈ સોલેનોઇડ છે. શું છે ભાઈ? સોલેનોઇડ, ગૂંચળું. બરાબર. સોલેનોઇડ નો ન બોલે પણ ગૂંચળું કહીએ. મારી પાસે શું છે ભાઈ? ગૂંચળું. અને એ ગૂંચળાના બે છેડા વચ્ચે મેં શું જોડી દીધું? ગેલ્વેનોમીટર જી. શું કામ ભાઈ આ ગેલ્વેનોમીટર જી જોડ્યું છે? કારણ કે મારે શું જોઈએ છે? જુઓ જી, વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્યની પણ સાથે દિશા પણ જોઈએ. એટલે માટે મેં શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર. અને કેવું? જે અત્યંત સંવેદનશીલ હોય, થોડાક એવા વિદ્યુત પ્રવાહમાં પણ એ શું દેખાડવા મળે? કોણા વર્તન. એટલે મારે જે જોઈએ છે એ જોઈએ વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહ માપવા માટેનું એક જ કામ કરશે, અને કોણ કરશે? ગેલ્વેનોમીટર. તો બાળકો પ્રયોગ નંબર 1 માં ગૂંચળું અને ચુંબક આ બેની રમત છે. તો જોઈએ શું થાય છે. વાહક ગૂંચળાના બે છેડા વચ્ચે શું જોડી દઈએ આપણે? તો કે ગેલ્વેનોમીટર જી. બરાબર. વાહક ગૂંચળાના બે છેડા વચ્ચે શું જોડી દીધું મેં? ગેલ્વેનોમીટર જી. હવે તો કે ગૂંચળાથી થોડાક અંતરે
એક ગજિયો ચુંબક NS રાખો, બરાબર. હવે આપને ખબર છે કે ભાઈ ગજિયા ચુંબકની આસપાસ શું હશે? એનું મેગ્નેટિક ફિલ્ડ હશે, અને એ મેગ્નેટિક ફિલ્ડની ક્ષેત્ર રેખાઓ આમ હશે કંઈક ભાઈ. આવી રીતે ફેલાયેલી હશે, બરાબર, એની મેગ્નેટિક ક્ષેત્ર રેખાઓ. હવે જોજો બાળકો, બરાબર ધ્યાન આપીએ. આપણું વાત થઈ રહ્યું છે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. એ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. તો માઇકલ ફેરાડેનો જે પ્રયોગ છે એમાં બદલાતું જતું મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ડેવલપમેન્ટ કરું, અને એ માટે થશે બદલાતા જતા મેગ્નેટિક ફિલ્ડને ડેવલપમેન્ટ કરવા માટે હું ચુંબકને આ ગૂંચળાની ક્યાં લાવું? નજીક. બરાબર સમજીએ. જો ગૂંચળાને ચુંબકને ગૂંચળાની નજીક લાવવામાં આવે, જેમ જેમ નજીક લાવતા જઈએ એમ એમ આ ક્ષેત્ર રેખાઓ શેમાંથી પસાર થવા મળશે? ગૂંચળામાં. હવે આપણે યાદ છે ચુંબકીય ફ્લક્સની વાત આપણે 5મા ચેપ્ટરમાં કરી ગયા. જેમ વિદ્યુત ફ્લક્સ છે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું બોલીએ છીએ? વિદ્યુત ફ્લક્સ. એમ જ સેમ ટુ સેમ કોપી, બરાબર. ચુંબકીય ફ્લક્સ એટલે શું ભાઈ? તો કે બીજું કાંઈ નથી. કેવી ક્ષેત્રફળ? તો કે એકમ ક્ષેત્રફળમાંથી શું પસાર થાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો ઉત્પન્ન થશે ચુંબકીય ફ્લક્સ. તો આપણે તે ક્ષેત્રફળ ક્યાં છે? એરિયો જોવો, ક્ષેત્રફળ, ગૂંચળાનો ભાગ આ એનો ક્ષેત્રફળ છે, બરાબર. સેમ કન્ડિશન બીજો ભાગ આ પણ એનું થશે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ સાથે બદલાતી જતી ક્ષેત્ર રેખાઓ હશે જ, કારણ કે ક્ષેત્રફળ નથી બદલતા. હું બદલીએ છીએ બાળકો? ક્ષેત્ર રેખાઓ. તો પણ ચુંબકીય ફ્લક્સ બદલાય. હવે જેમ જેમ હું ચુંબકને ગૂંચળાની નજીક લાવતો જાઉં છું એમ એમ ક્ષેત્ર રેખાઓ અંદર જશે. હવે જેમ ક્ષેત્ર રેખાઓ અંદર જાય એમ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગેલ્વેનોમીટર જી હું પામે? કોણાવર્તન પામે. અને આવું કોણે નોંધ્યું? માઇકલ ફેરાડે. ઉલટી પ્રોસેસ. જો હું ચુંબકને દૂર લઈ જાઉં, કોને લઈ જાઉં? દૂર, ચુંબકને, બરાબર. તો ક્ષેત્ર રેખા કેવી સંકળાશે? ઓછી સંકળાય. અને પરિણામે જ્યારે નજીક લાવતો હતો ને એ કોણાવર્તન આમ થતું હતું, તો દૂર લઈ જાઓ તો એનાથી કેવી દિશામાં કોણાવર્તન થયું? વિરુદ્ધ દિશામાં. એનો અર્થ મારે વિદ્યુત પ્રવાહ ધન અને ઋણ બંને દિશાઓમાં જોઈએ છે, તો એની સાબિતી થઈ ગઈ. બીજું, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, હા એ પણ થઈ ગયું. તો આવું થાય કે જ્યારે નજીક લાવો તો કોણાવર્તન આ તરફ થઈ રહ્યું છે, ચુંબકને દૂર લઈ જાઓ તો કોણાવર્તન આ તરફ થઈ રહ્યું છે. એનો અર્થ એ છે કે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ રહ્યો છે. એક વખત અંદર જાઓ તો ચુંબકીય ફ્લક્સ વધે છે, અને જેવો જ ચુંબક બહાર આવશે એટલે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. ઇન કેસ આમ બદલી નાખીએ SN તો પણ એ જ થશે, બરાબર. હવે બીજી કન્ડિશન પણ એને જોઈ કે હું ચુંબકને કેવું રાખી દઉં? સ્થિર. ચુંબકને બદલાવાનું છે નહીં. ચુંબકને કેવો રાખી દીધો? સ્થિર. કોને નજીક લાવવું? ગેલ્વેનોમીટરને. આ બધું સંલગ્નિત ભેગું નજીક લાવવું, બરાબર. તો જોવો જેમ જેમ નજીક આવશે એમ એમ આમાં ક્ષેત્રરેખા કેવી જાય? વધારે. જેમ જેમ દૂર જશે એમ ક્ષેત્રરેખા કેવી જાય? ઓછી. પાછા ફ્લક્સના મૂલ્યમાં શું થયો? ફેરફાર. અને ફરીવાર હું ઉત્પન્ન થયું પ્રેરિત EMF. તો ટૂંકું અને ટચ આ વાર્તા જેવું છે, એટલે આપણે યાદ રાખવાનું કે ચુંબકને ગૂંચળાની નજીક લાવો તો કોણાવર્તન વધે, ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જાઓ તો કોણાવર્તન ઘટે. એનો અર્થ એમાં EMF ના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય ને એ જ જોઈએ. જુઓ શું કામ એવું જોઈએ? કારણ કે મારે આવો કરંટ નથી જોતો ભાઈ, આવું નહીં જોઈએ, આવું નહીં. વધારો ઘટાડો યાદ આવે ને? AC, બરાબર. આ કરંટ જોઈએ છે, એટલા માટે જે સોલ્યુશન હતું એ બધું મળી ગયું. તો આપણે ટૂંકું ને ટચ હું લખશું? જો ચુંબક અને ગૂંચળું બંને સ્થિર હોય અહીંયા કોઈ હલતું ચલતું નથી, તો ગેલ્વેનોમીટર કોણાવર્તન થશે નહીં. તો પ્રયોગ નંબર 1 ઉપરથી શું ખબર પડી? તો કે પ્રયોગ નંબર 1 ઉપરથી એમ ખબર પડે કે ગૂંચળા અને ચુંબકમાં અથવા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની સાપેક્ષે ચુંબક કેમાં હોવું જોઈએ? ગતિમાં હોવું જોઈએ. પછી એ વધતી દિશામાં હોય તોય ભલે, ઘટતી દિશામાં હોય તોય ભલે, પણ હોવું શેમાં જોઈએ? ગતિમાં. અથવા ટૂંકું ને ટચ કે બંનેમાંથી કોઈ પણ એકની સાપેક્ષે શું હોવો જોઈએ? ગતિમાન હોવો જોઈએ. તો જ ઉત્પન્ન કરી શકાય પ્રેરિત EMF. તો લખી દઈએ, ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ચુંબકની સાપેક્ષ ગતિ જવાબદાર છે.
એટલે કે બેમાંથી કોઈ એક હું હોવું જોઈએ બાળકો, ગતિમાન હોવું જોઈએ. આ થયો પ્રયોગ નંબર 1. બરાબર. આવી જ રીતે આપણે ભણવો છે પ્રયોગ નંબર 2. હવે તમારી પાસે ક્ષેત્ર રેખા હોવી જોઈએ, ટૂંકું ટચ ગૂંચળું, તો એનું ઈ ક્ષેત્રફળ એનું બદલાવી શું જોઈએ? ક્ષેત્ર રેખા. તો ક્ષેત્ર રેખા ડેવલપમેન્ટ કરવા માટેના બે ધંધા, એક તમારી પાસે ચુંબક હોવું જોઈએ અને બીજું તમારી પાસે સોલેનોઇડ હોવો જોઈએ, તો પણ એની ક્ષેત્ર રેખાઓ બદલી શકીએ. તો જોવો જોઈએ, કારણ કે સોલેનોઇડમાં જેમ પ્રવાહ વહેતા રહે છે એમ એનું ચુંબકીય ક્ષેત્ર વધે, જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર વધે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય. ઓલરેડી કન્સેપ્ટ ક્લિયર છે આપને. તો આપણો એ જ મુદ્દો કે ચુંબકને દૂર કરીને હું લઈ આવું, સોલેનોઇડ લઈ આવું. આ C1 ગૂંચળું. હવે આપણે એક બીજું ગૂંચળું રાખવું, એનું નામ આપી દેવું C2. બરાબર. આ એની એ જ પદ્ધતિ હો ભાઈ, એના એ જ ક્ષેત્રફળ વાળું. જેની સાથે હું જોડી દીધું છે મેં, તો કે ગેલ્વેનોમીટર G. બીજો પ્રયોગ ગેલ્વેનોમીટર G. તો બીજા પ્રયોગમાં ગેલ્વેનોમીટર G. હવે ચુંબકની જગ્યાએ આપણે શું રાખશું ભાઈ? ગૂંચળું રાખશું. જેને નામ આપી દઉં C2. કેટલો પ્રવાહ વહી રહ્યો છે આમાંથી? દાખલા તરીકે I જેટલો પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે? I જેટલો. હવે આપને ખબર છે કે જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો ગૂંચળું એ ગૂંચળું નથી રહેતું, પણ શું બની જાય? સોલેનોઇડ બને. અને એને કારણે જો સોલેનોઇડ બનતું હોય તો સોલેનોઇડનું શું હોય? પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પણ આ રીતે હશે ભાઈ, કારણ કે હવે એક ચુંબક તરીકે વર્તવા લાગે. જો એ ચુંબક તરીકે વર્તવા લાગે બાળકો, તો આપને બધાને ખબર છે કે એની નજીક રાખેલા ગૂંચળામાં આ ક્ષેત્ર રેખાઓ શું થશે? પસાર થાય. બરાબર. જો નજીક રાખેલા ગૂંચળામાં ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. અને એ વિદ્યુત પ્રવાહને કારણે ગેલ્વેનોમીટર શું થાય? કોણાવર્તન થશે. ફરીવાર કોને લઈ આવવી પડશે? આને પણ ગતિમાન રાખવું પડશે, અથવા તો આને સ્થિર રાખો અને આને ગતિમાન રાખો, તો ક્ષેત્ર રેખાઓ વધારે કે ઓછી થાય. બરાબર. સેમ કન્ડિશન, ચુંબક જેવી કન્ડિશન અહીંયા હશે. પણ અહીંયા વાત થઈ રહી છે ખાસ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ. એટલે જોજો, ખાલી પ્રવાહનું મૂલ્ય નહીં, પણ કેવો પ્રવાહ હોવો જોઈએ? તો કે બદલાતો જતો પ્રવાહ. યાદ કરો, વિદ્યુત સ્થિતિમાન નહીં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિ ઉર્જા નહીં પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. જ્યાં જોઈએ ત્યાં તફાવત અગત્યના છે. તો મૂળ કન્સેપ્ટ એ છે કે હું સર્જાવવો જોઈએ તફાવત, અને તફાવત ત્યારે જ સર્જાય બાળકો જ્યારે ક્વોન્ટિટી, જે રાશિ છે એવું થતી હોય, બદલાતી હોય. તો એનો અર્થ કે બદલાતું જતો વિદ્યુત પ્રવાહ. બરાબર. બદલાતો જતો વિદ્યુત પ્રવાહ એ આના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં શું કરી નાખશે? ફેરફાર કરે. અને એ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર C1 ગૂંચળામાં શું ડેવલપમેન્ટ કરશે? તો કે બદલાતું જતું પ્રેરિત EMF, સમય સાથે બદલાતું જતું પ્રેરિત EMF ઉત્પન્ન કરે. તો આ થયો એનો બીજો પ્રયોગ. શું લખશું? બસ ટૂંકું ને ટચ કે ભાઈ ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે, ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. ચુંબકીય ફ્લક્સમાં શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. બરાબર છે. આ થયો એનો પ્રયોગ નંબર 2. હવે વધીએ આગળ પ્રયોગ નંબર 3 માં. તો જોઈએ બાળકો પ્રયોગ નંબર 3 શું છે. હવે સૌથી અગત્યનો પ્રયોગ, અને આ પ્રયોગ એમ કહી શકાય કે આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો, કારણ કે માઇકલ ફેરાડે એટલે ફિઝિક્સનો ભીષ્મ પિતામહ બોલાય, કે જે તમે પંખો છે, કોઈ પણ જ્યાં મોટર સાથે કામ કરી રહ્યા છો, જનરેટર, મોટર, આ તમામ જગ્યા, પછી એ તમારી નાની રમકડાની મોટર હોય તોય ભલે, કોઈ મોટી સબમર્સિબલ પંપ હોય તોય ભલે, ત્યાં બધી અસર કઈ છે? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની છે. અને સૌથી પહેલા દેખાડવાનું કામ કોને કરી કાઢ્યું હતું? તો કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. એટલે ખાસ આપણે એના જે નિયમો છે, એના જે રૂલ્સ છે, એના જે પ્રયોગો છે એને ભણી રહ્યા છીએ. તો પ્રયોગ નંબર 3. પ્રયોગ નંબર 3 માં સેમ કન્ડિશન પ્રયોગ નંબર 2 જેવી જ રચના ગોઠવી, પણ એક ખાલી ટેપિંગ કળ કી બદલી દીધી. ટેપિંગ કળથી શું ફાયદો થાય? ટેપિંગ કળ એટલે બીજું કાંઈ નહીં, જે ઓન ઓફ ઝડપથી થઈ શકે. બરાબર. ઓન ઓફ, ઓન ઓફ, ઓન ઓફ. ટેપિંગ કળ એટલે આવું હોય. આમ જોવું જોઈએ, ત્યાં આપો આ પરિપથ,
આમાં હોય ઉપર, આ દબાયેલી, તમે આ ઉપરના છેડે અડો અહીંયા ઉપર આમ, એટલે આમ બંધ થઈ જાય, પાછી ખુલી બંધ થાય, ખુલે બંધ, ખુલે બંધ. એને કેવી કહેવાય? ટેપિંગ. જ્યાં ઉપર ટેપ કરી શકાય, મીન્સ કે દબાવી શકાય, એ જે કળ છે એને શું બોલાય? ટેપિંગ કળ. એવી ટેપિંગ કળ જોડેલી છે. આની સાથે તો આનું જ કામ ગેલ્વેનોમીટર જી જોડી દીધો અહીંયા ભાઈ. બાજુમાં એક બીજું ગૂંચળું રાખ્યું, જ્યાં હુંડી જોડવામાં આવી તો કે ટેપિંગ કળ કે, બરાબર, હું જોડવામાં આવ્યું ટેપિંગ કળ કે. હવે જેવી તમે ટેપ દબાવો એટલે પરિપથ જોઈન્ટ થાય, જેવો જ પરિપથ જોઈન્ટ થાય આમાંથી હું વહેતો થાય બાળકો? પ્રવાહ વહેતો થાય, મહત્તમ પ્રવાહ વહે. હવે મહત્તમ પ્રવાહ વહે એટલે આની સાથે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ મહત્તમ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આ C1 ગૂંચળા સાથે સંકળાય, એટલે મહત્તમ શું ઉત્પન્ન થશે? તો કે પ્રેરિત EMF C1 C2 આવું થાય, બરાબર. જ્યારે તમે ટેપિંગ કળ કે દબાવો એટલે આમાંથી શું નીકળશે? પ્રવાહ, અને એ પ્રવાહ કોની હારે સંકળાય? C2. હવે આપણે ખબર છે કે ગૂંચળામાંથી પ્રવાહ વહે એટલે શું બને? સોલેનોઇડ. તો શરૂઆતમાં ટેપિંગ કળ દબાવી દીધી એટલે જે પ્રવાહના મૂલ્યમાં છે એ શૂન્યથી મહત્તમ સુધી પહોંચે. જેવો શૂન્યથી મહત્તમ સુધી પહોંચે એટલે તરત જ આના ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? વધારો થાય, અને એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આ ગૂંચળામાંથી મહત્તમ પ્રસાર થાય. તો આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય પણ કેવું બને? મહત્તમ બને, અને એને કારણે આની અંદર પ્રેરિત EMF ના મૂલ્યમાં ઘણો વધારો થાય. નેક્સ્ટ, જો ટેપિંગ કળ છોડી દઉં તો તરત જ આમાં વહેતો પ્રવાહનું મૂલ્ય મહત્તમથી કેવું થઈ જાય? 0 થાય. જો મહત્તમથી 0 થાય પ્રવાહ, તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમથી 0 થાય. અને જો ચુંબકીય ક્ષેત્ર મહત્તમથી 0 થાય તો આની અંદર સંકળાયેલું ફ્લક્સ પણ કેવું થઈ જાય? 0 થાય, અને પરિણામે ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ જાય? 0. એટલે મૂળ કન્સેપ્ટ એ છે કે 0 થી ક્યાં જવું છે? મહત્તમ. એટલા માટે મેં શેનો ઉપયોગ કર્યો? ટેપિંગ કળ કેનો. હવે જો હું કન્ટિન્યુ ટેપિંગ કળ કે દબી દઉં તો એને કારણે જો બેટરી જોડીને બેટરીમાંથી કેવો પ્રવાહ જવાનો છે બાળકો? તો કે સીધો પ્રવાહ જાય, ડીસી કરંટ જાય, અને પરિણામે જેવું જ મેં ટેપિંગ કળ કે દબી દીધી તો આની અંદર કોઈ જાતનું કોણાવર્તન ન થાય. આપણે થાય કેમ નહીં થાય ભાઈ? કારણ કે ટેપિંગ કળ કે દબો તો શું વહે છે? પ્રવાહ વહે છે. જોજો યાદ રાખજો બાળકો, મૂળ કન્સેપ્ટ આપણો એ છે કે પ્રવાહનું મૂલ્ય નહીં પણ એમાં શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. એટલા માટે આપણું કામ જ એ છે. અહીંયા બેટરી છે એ ડીસી કરંટ આપતી હશે તો જોવો જી કન્ટિન્યુ કળ દબી દઉં તો મને જે કરંટ મળશે 2 એમ્પિયર મળી રહ્યો છે, બરાબર. 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર આવું થશે તો આની અંદર કોણાવર્તન નહીં થાય. પણ 2 એમ્પિયર 0, 2 એમ્પિયર 0, 2 એમ્પિયર 0, એનો અર્થ પ્રવાહના મૂલ્યમાં શું થયો? ફેરફાર. અને પ્રવાહના મૂલ્યમાં જે ફેરફાર થાય એને કારણે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર C2 ગૂંચળામાં ડેવલપમેન્ટ થાય, અને એ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર C1 સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું કરે બાળકો? ફેરફાર કરે, અને પરિણામે આના પ્રેરિત EMF ના મૂલ્યમાં પણ ફેરફાર થાય. અને એ આપણે જોઈએ છે. એનું કારણ કે મારે મોસ્ટ ઓફલી કરંટ સાથે હું સંલગ્નિત થાવ તો ડીસી ને પણ ક્યાં કરંટ સાથે હું સંલગ્નિત થાવ છું? એસી કરંટ. કારણ કે ધોરણ 10 માં પણ આપણે ભણીને આવ્યા છીએ કે એસી કરંટ સહેલો અને સસ્તો એનું ઉત્પાદન થાય, ડીસી કરંટનું ઉત્પાદન મોંઘું થાય. એટલે આપણે કયા કરંટ વિશે વાત કરવાના છીએ? એસી. તો આપણે ડેવલપમેન્ટ શું કરાય? એસી, નહીં કે ડીસી, બરાબર. ચાલો તો લખીએ પ્રયોગ નંબર 3 નું હાર્દ. શું લખશું ભાઈ? સિમ્પલ. ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે પ્રવાહનું મૂલ્ય નહીં પણ પ્રવાહનો ફેરફાર અગત્યનો છે, બરાબર. પણ પ્રવાહ કોની હારે સંલગ્નિત થાય? ચુંબકીય ક્ષેત્ર સાથે. ચુંબકીય ક્ષેત્ર આના ચુંબકીય ફ્લક્સ સાથે. એટલે ટૂંકું ટચ પ્રવાહ વધે તો ક્ષેત્ર બી વધે, બી વધે તો ચુંબકીય ફ્લક્સ phi b વધે. રેડી? તો સીધું જ લખીએ. ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે? ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય નહીં, ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય નહીં પરંતુ તેમનો ફેરફાર અથવા તફાવત જે કયો
તેમનો ફેરફાર અગત્યનો છે. એટલે ભાઈ ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય બદલાવવું જોઈએ, એવું ને એવું રહેવું જોઈએ નહીં. બરાબર, તેમનો ફેરફાર અગત્યનો છે. આ થયા પ્રયોગ નંબર 1, પ્રયોગ નંબર 2 અને પ્રયોગ નંબર 3. કોનો હતો કે ભાઈ માઇકલ ફેરાડેનો. બરાબર, એના હાર્દ જ આપણે લીધા છે. પરીક્ષામાં આ ટોપિક આ વર્ષે પૂછાવાનો નથી, પણ આપણે ખબર હોવું જોઈએ કે પ્રયોગ નંબર 1 માં શું આવતું હતું, પ્રયોગ નંબર 2 માં શું આવતું હતું અને પ્રયોગ નંબર 3 માં શું આવતું હતું. હવે નેક્સ્ટ ચુંબકીય ફ્લક્સ, જે રીતે વિદ્યુત ફ્લક્સ ભણીને આવ્યા છીએ ને બાળકો, એ જ રીતે આપણે શું ભણવાનું છે, ચુંબકીય ફ્લક્સ. તો લખીએ આપણો જે નવો ટોપિક છે એનું નામ ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ. જો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આવડે અને વિદ્યુત ફ્લક્સનો ટોપિક આવડે તો ચુંબકીય ફ્લક્સ આવડું સમજો. કારણ કે એક ફ્રી જ આવે, ખાલી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે શું રાખવાનું છે આપણે, ચુંબકીય ક્ષેત્ર રેખા. જ્યાં ઈ છે ત્યાં શું રાખવાનો છે, અહીંયા બી. બીજો કાંઈ ફેરફાર છે નહીં. બરાબર છે, તો જોઈએ. ધારો કે મારી પાસે કોઈ એકમ ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ છે, જેનું ક્ષેત્રફળને હું નામ આપી દઉં S જેટલું. બરાબર, કોઈ પૃષ્ઠ છે જેમાંથી કેટલું ક્ષેત્રફળ છે મારી પાસે, S જેટલું ક્ષેત્રફળ છે. હવે એ S જેટલા ક્ષેત્રફળમાં કાલનો મીન્સ કે આપણા પ્રકરણ નંબર 5 માં જે આપણે ટોપિક જોતા હતા એવો જ ટોપિક છે. હવે આ S ક્ષેત્રફળ છે. હવે S ક્ષેત્રફળમાંથી B જેટલી હું પસાર થઈ રહી છે, તો કે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે આવી રીતે કઈ. આપણું મેગ્નેટિક ફિલ્ડ બી. હવે આપને ખબર છે કે ભાઈ ક્ષેત્રફળ હશે સાહેબ તો એને પણ પોતાનો ક્ષેત્રફળ સદિશ હોય. આવી રીતે પૃષ્ઠ રાખ્યું હોય તો એને ક્ષેત્રફળ સદિશ એને લંબ સ્વરૂપે ક્યાં નીકળતો હશે, બહાર નીકળતો હશે. તો એને દેખાડીએ આપણે જે ક્ષેત્રફળ સદિશ છે એને બહાર તરફ. આ થઈ ગયો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S. બરાબર, આપણો ક્ષેત્રફળ સદિશ. હવે જોઈએ છે તો કે બી ના હું અહીંયા બે ઘટકો વિચારી શકું. એક બી કોસ થીટા, જે બી ને કેવો હશે, સમાંતર હોય, સોરી ડેલ્ટા S ને, અને એક કેવો હશે, લંબ હશે. બરાબર, બી સાઇન થીટા. જેમ નેક્સ્ટ આપણે જે પ્રકરણ નંબર 5 માં ચુંબક તત્વના જે નિયમોની જે થિયરી હતી એ જ થિયરી અહીંયા છે. ત્યાં અહીંયા આવું થશે ડેલ્ટા S, જ્યાં મેં ડેલ્ટા S આમ લીધો હતો બી આમ લીધું હતું, એને બદલે બી મેં આમ લીધો છે ડેલ્ટા S. એનો અર્થ કે બે વચ્ચે જે એંગલ ક્રિએટ થઈ રહ્યો છે કેટલો થઈ રહ્યો છે, તો કે થીટા જેટલો એંગલ છે. જો થીટા જેટલો એંગલ હોય તો અહીંયાના બે ઘટકો વિચારીએ. એક વિચારાય બી કોસ થીટા અને એક વિચારાય બી સાઇન થીટા. પણ બી સાઇન થીટાની વેલ્યુ આપણે જોતી નથી, પણ ખાલી આપણે એમને લખીએ બી સાઇન થીટા. શું કામ બી સાઇન થીટાની વેલ્યુ નથી જોતી? કારણ કે મારે એની સમાંતર ઘટકોની જ વાત કરવી છે, મારી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોઈએ છે એટલા માટે. હું લંબ ઘટકોની વાત કરતો નથી, ઓનલી ફોર કયા ઘટકોની વાત કરી રહ્યો છું, સમાંતર ઘટકો. બરાબર છે. તો ચુંબકીય ફ્લક્સ શું થઈએ બાળકો, વ્યાખ્યા એની આકૃતિ તમને સમજાઈ ગઈ છે. હવે એની વ્યાખ્યા આપીએ. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, પણ કઈ ક્ષેત્ર રેખાઓ આવું લખવું પડશે, પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું બોલાશે બાળકો, ચુંબકીય તે પૃષ્ઠ સાથે સંકળાયેલું, તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. બરાબર છે. અને ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર હું લખાશે કે આ ઘટકોની વાત કરશું આપણે નો સમાંતર, એનું ક્ષેત્રફળ કેટલું, ડેલ્ટા S. તો આવું થશે જુઓ જી, બી cos થીટા ઇન ડેલ્ટા S. તો cos દૂર કરી દો તો શું આવશે ભાઈ, ડોટ આવે. તેથી ફાઈ બરાબર શું આવશે બાળકો, બી ડોટ ડેલ્ટા S. પાંચમું ચેપ્ટર છે એમાં આપણે ઉલટું કર્યું તો અહીંયા ડેલ્ટા S cos દેખાડ્યો હતો, અહીં બી દેખાડ્યો હતો. તમે આવું ધોરણ 11 સાયન્સમાં કહેતા હતા ને F ડોટ D, તો એવું જરૂરી નથી કે F D cos થીટા જ પણ હોય, આવું પણ થઈ શકે, F cos થીટા પણ હોય. યાદ હોવું જોઈએ આ બધું. બરાબર છે, કારણ કે હવે ભણવા પાછું બેસાય નહીં.
तो फाई बराबर શું થશે બાળકો b ડોટ ડેલ્ટા s અને જો આ ફ્લક્સનો એકમ લેવા જાવ તો એકમ આવો થશે b નો એકમ થાય ટેસ્લા અને ડેલ્ટા s એટલે ક્ષેત્રફળ થાય એનો એકમ થાય ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પણ આ યાદ કરો બંને સદિશ રાશિ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ અને આપણું જે ક્ષેત્રફળ છે એ પણ સદિશ રાશિ બે સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ રાશિ આપે એટલે આપણે જે મળતું ચુંબકીય ફ્લક્સ છે એ કેવી રાશિ બનશે બાળકો આપણી અદિશ રાશિ છે આ થઈ ચુંબકીય ફ્લક્સની વાત પણ અહીંયા તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટી સાથે આપણે વાત કરી છે ઇન કેસ સમાન ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે અને એકમ ક્ષેત્રફળ વાળી સપાટી છે જો કોઈ અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એની સાથે સંકળાયેલું મારે ચુંબકીય ફ્લક્સ કેટલું થાય એ જાણવું છે હવે અસમાન ચુંબકીય ક્ષેત્ર એટલે આવું હોય જો આની આ સમાન ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું હોય બાળકો તો કે એમની વચ્ચે જે બંને ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર કેવું રહે સમાન જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં આવું હશે જોજી ભાઈ કોઈ એક ઉદ્ગમમાંથી નીકળતી હશે આમ પણ એમની વચ્ચેની જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે અંતર છે એ કોન્સ્ટન્ટ જળવાય નહીં આ જે રીતે આમાં જળવાનું છે એ રીતે અહીંયા એક પદાર્થ વિચારીએ આપણે કારણ કે મારે બે જ ઘટકો સાથે કામ કરવું છે અનિયમિત આકારનો કોઈ એક પદાર્થ છે એની વાત કરી લઈએ ચલો હવે આ પદાર્થ સાથે સંકળાયેલું મારે શું વિચારવું છે ચુંબકીય ફ્લક્સ ઇન કેસ આ પદાર્થનું જે ક્ષેત્રફળ છે એ જેટલું છે ધારો કે S જેટલું રાખીએ એને બદલે કેટલું રાખવું S જેટલું આ પદાર્થનું જે ક્ષેત્રફળ છે હવે આ આપણું શું થયું તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ થાય તો મેગ્નેટિક ફિલ્ડ B આપણી પાસે છે ક્ષેત્રફળ S છે તો આનું સમગ્ર મારે જોઈએ છે ચુંબકીય ફ્લક્સ તો સમગ્ર ચુંબકીય ફ્લક્સ મેળવવા માટે યાદ હોવું જોઈએ સૌથી પહેલા નાનો શું કરવો પડે ખંડ કરવો પડે અને એ ખંડને કારણે મળતું ચુંબકીય ફ્લક્સ મેળવાય પછી આવા નાના નાના ખંડોનો શું કરી દેવાય બાળકો સરવાળો તો કરીએ દાખલો કરીએ એક અહીંયા ખંડ વિચારીએ એક ખંડ વિચારીને એક અહીંયા ખંડ વિચારીએ તો ત્રણ ખંડ વિચારીએ આપણે એક અહીંયા ખંડ વિચાર્યો જેનો ક્ષેત્રફળ સદિશ છે હું નામ આપી દઉં DS1 એક અહીંયા ખંડ વિચાર્યો જેના ક્ષેત્રફળ સદિશ છે નામ આપી દઉં હું DS2 અને એક અહીંયા ખંડ વિચાર્યો જેના ક્ષેત્રફળ સદિશ છે નામ આપું DS3 બરાબર છે દરેક ક્ષેત્રફળ સદિશને આપણે શું નામ આપી દીધું ભાઈ DS3 આ આપણું B સદિશ અહીંયા આપણું B સદિશ અને આ છે આપણો DS2 આ આપણું DS1 અને આ B સદિશ બરાબર એમની વચ્ચેનો એંગલ કેટલો છે બાળકો થીટા તો આ કોઈ એકનું મેળવી લઈએ આ જ રીતે પછી બધાનું શું કરી દેશું સરવાળો તો લખીએ અને સમજીએ જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પદાર્થનું ચુંબકીય ફ્લક્સ મેળવવા માટે DS1 DS2 અને DS3 બરાબર DS1 DS2 અને DS3 નામના ખંડ વિચારતા તેથી DS1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તેથી આવું લખીએ સીધું જ ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું બનશે હવે ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જોતું હોય બાળકો તો સમગ્ર માટે 5 હોય તો નાના એવા માટે કેટલું હશે તો કે D5 હોય અથવા ડેલ્ટા 5 હોય જે તમે કહો બરાબર છે તો સમગ્ર ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સને હું અહીંયા D નામ આપ્યું છે તો અહીંયા કહી દઉં D5 કેટલું છે આ D5 તો D5 બરાબર હું લખી શકાશે D5 બરાબર તો કે D5 બરાબર આવી રહ્યું સમીકરણ B તો સેમ જ છે B હવે આપણે થાય સાહેબ અસમાન ચુંબકીય ક્ષેત્ર તો તમે ખાલી કેમ B લીધો સમાન નો આવે જોવો જી એ આખા પદાર્થ માટે અસમાન છે ફરીવાર આખા પદાર્થ માટે એ કેવું છે અસમાન છે એટલે તો આપણે એ નાનો એવો હું વિચાર્યો ખંડ બરાબર મોટા ભાગમાં અસમાન હોય પણ નાના એવા ભાગની અંદર તમે વાત કરો ને બહુ નાનો એવો ખંડ તો એની અંદર લગભગ કેવું બની જાય સમાન એટલે B નું મૂલ્ય આપણે B જ રાખીએ છીએ ખાલી આને જ બદલાશે બરાબર તો જોઈએ આગળ B સદિશ ડોટ DS1 આ પેલા ખંડનું મેળવ્યું આ જ રીતે જો બધા ખંડોની વાત કરવામાં આવે તો આમ થશે કે સમગ્ર પદાર્થ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ
કેટલું બનશે બાળકો? તો કે ચુંબકીય ફ્લક્સ, કુલ ચુંબકીય ફ્લક્સ 5 સમગ્ર પદાર્થ. તો આવા નાના નાના બધા ખંડોનો શું કરી કાઢશું? સરવાળો. તો એ સરવાળો બનશે જેને કહીએ આપણે સમેશન. કેટલું આવશે? તો કે d5. બધા જ d5 વાળા જે ઘટકો છે એના ફ્લક્સનો શું કરવો પડશે? સરવાળો. એટલા માટે સમીકરણ તૈયાર થશે 5 બરાબર સમેશન એમ જ d5 ની જગ્યાએ શું રાખી દઉં? b ડોટ ડેલ્ટા s1. b સદિશ ડોટ ડેલ્ટા s1. સોરી S1 નહીં પણ આવું રાખશો અહીંયા I is equal to 1 DSI અને આવા કેટલા ખંડો છે મારી પાસે? n જેટલા ખંડો છે. તો આ મળી ગયું મારું અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર સંકળાયેલું ચુંબકીય ફ્લક્સનું સૂત્ર અને આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનું સૂત્ર. બરાબર છે? તો આ થયું આપણું ચુંબકીય ફ્લક્સ. હવે આપણે ભણવાનો છે ફેરાડેનો નિયમ. જોઈએ ફેરાડેના નિયમની વાત. આપણો નેક્સ્ટ ટોપિક છે ફેરાડેનો નિયમ. ફેરાડેનો નિયમ પણ કોના માટે? તો કે પ્રેરિત EMF માટે. ખાસ એને ભારણ આપ્યું છે પ્રયોગ નંબર 3 ઉપર. પ્રયોગ નંબર 1 અને 2 તો સમજ્યા, પણ પ્રયોગ નંબર 3 માં જો તમે ટેપિંગ કળ સતત દબાવો તો ચુંબકીય ફ્લક્સ તો ઉત્પન્ન થાય છે પણ પ્રવાહ ઉત્પન્ન નથી થતો. એનું કારણ કે એનું એક જ કન્સેપ્ટ છે કે ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં શું થવો જોઈએ? ફેરફાર. તમે જેવી જ કળ દબાવો તો જે પ્રવાહ 2 એમ્પિયર જઈ રહ્યો છે એના લીધે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, પણ જોજો આની અરે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય, કારણ કે 2 એમ્પિયરને કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલું ને એટલું રહેવાનું છે, એમાં ફેરફાર થતો નથી. અને એટલા માટે આપણે પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે શેની વેલ્યુ જોઈએ? તો કે ચુંબકીય ફ્લક્સની વેલ્યુ જોઈએ, નહીં કે ના મૂલ્ય, પરંતુ એનો શું અગત્યનો છે બાળકો? ફેરફાર અગત્યનો છે. એટલે સૌથી કન્સેપ્ટમાં ક્લિયર રાખવાનું છે આપણે કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. ખાલી ચુંબકીય ફ્લક્સ નહીં, પણ કેવો? તો કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. બીજું એ ક્ષેત્રફળ ઘેરવું જોઈએ, અને જે પદાર્થ ક્ષેત્રફળ ઘેરતો હોય એ કેવી સપાટી હશે ભાઈ? બંધ સપાટી હશે. એટલે ફેરાડે પણ કોની સાથે વાત કરી? તો કે બંધ પરિપથ સાથે વાત કરી. તો આપણે સીધું જ ફેરાડેનો નિયમ લખવો છે, કારણ કે આગળની વાર્તા આપણે બધી કરી ચૂક્યા છે. અને જ્યારે બાળકો તમને ફેરાડેનો નિયમ પૂછે તો આ બધું લખવાની કોઈ મીન્સ કે આપણું જે એની આગળનો ભાગ છે C1 C2 પ્રયોગ નંબર 1 પ્રયોગ નંબર 2 પ્રયોગ નંબર 3 આ સીધું આપણે એના જે મૂળભૂત સીધો જે નિયમ છે એ અને એનું શું તારવી દઈએ? સૂત્ર. બરાબર છે? તો કરીએ યાદ ફેરાડે ભાઈને અને એનો સમજીએ નિયમ. જોઈએ કેવા પરિપથ સાથે વાત કરશું? બંધ પરિપથ સાથે. તો લખીએ બંધ પરિપથ સાથે. બંધ પરિપથમાં શું ઉત્પન્ન થયું? આની અંદર આ બંધ પરિપથ જ કહેવાય. આની અંદર શું ઉત્પન્ન થયું? તો કે EMF, વિદ્યુત પ્રવાહ નહીં, કારણ કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ભારોને દોડાવવા પડે અને વિદ્યુત ભારો ઉપર બળ લગાડવું પડે, અને જે બળ લાગે છે એને જ નામ આપીએ છીએ વિદ્યુત ચાલક બળ, એટલે કે EMF. બંધ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ કોની અરે સંલગ્નિત હોય? તો કે ચુંબકીય ફ્લક્સ. પણ શું થવું જોઈએ? એના મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ. એટલે પ્રેરિત થતું EMF એ તે પરિપથ સાથે, અથવા તો આમ લખીએ બંધ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ બદલાતા જતા ચુંબકીય ફ્લક્સના બદલાતા જતા ચુંબકીય ફ્લક્સના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ છે આપણા ફેરાડેનો નિયમ, એનું સ્ટેટમેન્ટ. કેવો પરિપથ? બંધ પરિપથમાં. બરાબર? શું ભાઈ? ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. પણ કોની હારે બદલાય? તો કે પ્રવાહ સાથે બદલાય. પણ યાદ કરો બાળકો, આપણે ફિઝિક્સની અંદર એક ગોરદાદાને રાખીએ છીએ, એ કોણ છે આપણા? તો કે સમય. કારણ કે બધી વેલ્યુ જે બધી રાશિઓ છે કોની હારે બદલાઈ રહી છે? સમય સાથે. આપણે શબ્દ વાપરો બદલાતું જતું ચુંબકીય ફ્લક્સના સમય દરના કેવા મૂલ્ય સાથે હોય? ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો પ્રેરિત EMF ને દેખાડાય આપણે ઇપ્સાઇલોન વડે.
પ્રેરિત ઈએમએફ ને શેના વડે દેખાડીએ છીએ? ઇપ્સાઇલોન વડે. હું તો કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ, એટલે એને નામ આપી દઉં d5 અપોન dt. જોજી, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ ના કેવા મૂલ્યના? તો કે ઋણ મૂલ્ય જેટલું હોય છે. શું ભાઈ? પ્રેરિત ઈએમએફ. ખાલી સૂત્ર યાદ રાખવાનું, એના ઉપરથી સ્ટેટમેન્ટ બનાવવાનું. એકમ સમયમાં બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ ના ઋણ મૂલ્ય જેટલું ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? પ્રેરિત ઈએમએફ. આમ પણ તમે લખી શકો. પણ અગત્યનો શબ્દ છે આ, એટલા માટે આપણે બંધ પરિપથની પહેલા વાત કરવી પડે. તો સીધું જ બોલશું, બંધ પરિપથમાં ઉત્પન્ન થતું ઈએમએફ એ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ તો ફક્ત વાત થઈ ઇન કેસ એવું મારી પાસે જેમાં એક જ આંટો છે, પણ જો ઘણા બધા આંટા હોય તો અહીંયા જે ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ એ એક આંટા સાથે સંકળાયેલું છે. હવે જો n આંટા છે, હવે એકનું આપણે 5 હોય, સોરી એકનું ઈ જેટલું હશે ઇપ્સાઇલોન જેટલું, બીજાનું પણ ઇપ્સાઇલોન જેટલું, ત્રીજાનું પણ ઇપ્સાઇલોન જેટલું, ચોથાનું પણ ઇપ્સાઇલોન જેટલું. એટલે સમગ્ર ગૂંચળાના દરેક આંટાના ઈએમએફ નો શું થાય? અહીંયા સરવાળો થાય, અને એ પ્રવાહના મૂલ્યમાં શું કરે બાળકો? વધારો. એટલે આમ કહીએ કે ભાઈ એક માટે આટલું હશે તો n માટે કેટલું હોય? તો સીધું શેનું મલ્ટીપ્લિકેશન કરશું બાળકો આપણે? n નું. તેથી n આંટા સાથે સંકળાયેલું, n આંટા સાથે ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ સૂત્ર તૈયાર થશે ઇપ્સાઇલોન બરાબર -n d5/dt. બાળકો માઇનસની નિશાની છે ને એનો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનો છે. શું કામ માઇનસ રાખ્યું છે? એ લેન્ઝનો શું દેખાડે છે? નિયમ. ફેરાડેના નિયમમાં આવતી જે ઋણ નિશાની છે એ લેન્ઝનો નિયમ દેખાડે છે. કયો લેન્ઝનો નિયમ? જે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. બીજું, માઇનસ નિશાની તમે આમે સમજી શકો છો કે માઇનસ નિશાની એ પ્રેરિત ઈએમએફ ની શું દેખાડે છે? દિશા. શું દેખાડે છે? દિશા. એટલે બરાબર. તો આ કેટલા આંટા સાથે સંકળાયેલા ફ્લક્સની વાત થઈ? n આંટા સાથે. હવે ટૂંકું ટચ સાહેબ હું બદલવાનું છે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ કઈ રીતે બદલાય? અહીં રહ્યું સૂત્ર જોવો જી. ચુંબકીય ફ્લક્સ કઈ રીતે બદલાય? અહીં રહ્યું ભાઈ એનું સમીકરણ. ડોટ દૂર કરો એટલે કોસ આવી જશે. કા તમે બી બદલો, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલો તો તમારા ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય, અને પરિણામે પ્રેરિત ઈએમએફ મળે. અથવા બી નથી બદલતા પણ શું બદલી રહ્યા છો? તો કે ડેલ્ટા એસ, એટલે કે ક્ષેત્રફળ નાનું કરો છો, ક્યાંક ક્ષેત્રફળ મોટું કરો છો. બરાબર. જો ક્ષેત્રફળ મોટું હશે તો ક્ષેત્રરેખા વધારે જશે, ક્ષેત્રફળ નાનું હશે તો ક્ષેત્રરેખા ઓછી જશે. તો કન્સેપ્ટ એ છે કે કા તમે એનું ક્ષેત્રફળ બદલો તો પણ ચુંબકીય ફ્લક્સમાં શું થાય બાળકો? ફેરફાર. ઇન કેસ આવું નથી કરવું તો એમની વચ્ચેનો થીટા બદલો. યાદ કરો વિદ્યુત ફ્લક્સની અંદર કે જ્યારે ગૂંચળું નો ક્ષેત્રફળ સદિશ એ ક્ષેત્રરેખાઓની દિશામાં હોય, એટલે કે ઈની દિશામાં હોય, તો એમાં મહત્તમ ક્ષેત્રરેખા સંકળાય. થીટા જેટલો કોણ હોય તો થોડીક ઓછી સંકળાય. બે વચ્ચે 90 ડિગ્રી પડતો હોય તો એક પણ ક્ષેત્રરેખા સંકળાય નહીં. એટલે ચુંબકીય ફ્લક્સમાં કેટલી રીતે ફેરફાર કરીએ ગઈ? 3 રીતે. કા બી બદલો, કા ડેલ્ટા એસ બદલો, અને કા બે વચ્ચેનો શું બદલો? એંગલ. તો લખીએ ચુંબકીય ફ્લક્સમાં ગૂંચળાના, કારણ કે શું કામ ભાઈ આ જરૂરી છે? કારણ કે વાત જ એ થઈ રહી છે કે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય નહીં પણ શું અગત્યનો છે? એનો ફેરફાર. તેથી ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ત્રણ રીતે ફેરફાર કરી શકાય. કઈ 3 રીત? પેલું શું બદલવું પડશે? તો કે ભાઈ એની સાથે સંકળાયેલું મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. બી બદલો, ચેન્જ બી કરો તો થશે. ગૂંચળા સાથે સંકળાયેલ બીના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો શું બદલાશે? ફ્લક્સ. બરાબર. બીજું શું બદલીએ? તો કે ભાઈ બી નું મૂલ્ય અચળ રાખો, પણ કોને બદલી દો? તો કે ભાઈ તમારો જે ક્ષેત્રફળ છે એને બદલો. ક્ષેત્રફળ નાનું કે ક્ષેત્રફળ મોટું? આમ કહેવાય કે ભાઈ ગૂંચળાના પરિમાણ ક્ષેત્રફળના પરિમાણ સાથે સંકળાયેલું છે. તો બીજું આપણે લખી દઈએ ગૂંચળાના
ક્ષેત્રફળના પરિમાણ સાથે સંકળાયેલું છે. રેડી? એક આ ત્રીજો કન્સેપ્ટ છે એમની વચ્ચેનો એંગલ એટલે કે થીટા. બી અને ડેલ્ટા એસ વચ્ચેના ખૂણા સાથે સંકળાયેલું છે એટલે કે બદલાય. બરાબર? આવું લખવું છે એનો અર્થ એવું થઈ રહ્યું છે બદલાય. જો થીટા બદલાય તો એમની વચ્ચેનો ખૂણો બદલાય તોય ચુંબકીય ફ્લક્સ બદલાય, ક્ષેત્રફળ બદલાય તોય ચુંબકીય ફ્લક્સ બદલાય, અને બી બદલો તો પણ ચુંબકીય ફ્લક્સમાં શું થાય બાળકો? ફેરફાર. તો આ છે આપણો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ભાગ નંબર 1. હવે ભાગ નંબર 2 માં આપણે વાત કરવાના છીએ આ માઇનસ નિશાની જે આવી છે એ એટલે કે લેન્ઝનો નિયમ અને એની સાથે સંકળાયેલું ગતિકીય વિદ્યુત ચાલક બળ. બરાબર? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ બીજા સ્વરૂપે ભણશું અને સાથે સાથે વાત કરવાના છીએ આપણે ઉર્જા વિચારણાની. બરાબર? ત્યાં સુધી પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભાગ નંબર 1 નો આપણે અભ્યાસ કરશું. અસ્તુ.